સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા કતારગામ વિસ્તારમાં દબાણ હટાવવા જતાં જીવલેણ હુમલો કરાયો। અનેક વાર થતા હુમલા છતાં ઉચ્ચ અધિકારીઓ કડક કાર્યવાહી નહીં કરતા હોવાની બૂમ ઉઠી છે। સુરત મહાનગરપાલિકાના માર્કેટ ખાતાના સ્ટાફ ઉપર વારંવાર હુમલા થયા હોવા છતાં કેમ ઉપલા અધિકારી કડક કાર્યવાહી કરતા નથી? જો મહિલા સ્ટાફના કોઈ કર્મચારીને ચાકુ મારે તો જવાબદારી કોણ ઉઠાવશે? તે સવાલ હાલ તો ચર્ચા જગાવી રહ્યો છે અને ઉપલા અધિકારી આ બાબતમાં કેમ કોઈ ચોક્કસ પગલાં ભરતા નથી તે વાત ટોક ઓફ ધ ટાઉન બની છે। સુરતમાં રખડતા ઢોરને પકડવા માટે ગયેલી ટીમને પશુપાલક મહિલાએ બાણમાં લીધી હતી। રસ્તે રખડતા ઢોરને લઈને અકસ્માતોની સંખ્યા ગુજરાતભરમાં વધી રહી છે, ત્યારે સરકાર દ્વારા આદેશ બાદ રખડતા ઢોર ઉપર મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે। આવા રખડતા ઢોરને પકડવા જતા સમયે પશુપાલકો દ્વારા મનપાની ટીમ પર હુમલો કરવામાં આવતો હોય છે। ત્યારે આવી એક ઘટના આજરોજ સુરતમાં કતારગામ પાસે બની હતી, જ્યાં મનપાની ઢોર પકડવા દબાણ ટીમ પહોંચી હતી ત્યારે એક ચપ્પુ લઈ ધસી આવી ગાયને છોડાવી ગઈ હતી।